નમસ્કાર મિત્રો, હું છું રમેશ છાપિયા અને વાત કરીએ બેંકની તો આજથી 15 વર્ષ પહેલાં આપણા જે બેંકની અંદર આપણે બચત ખાતામાં પૈસા મૂકતા હતા. ધારો કે પેલા 50 રૂપિયા ખાતામાં પડ્યા હોય તો 50ના 51 રૂપિયા થતા હતા. 51 મતલબ 50ના 49 થતા નહોતા. 100 રૂપિયા પડ્યા હોય તો 102 થતા હતા, પણ 100ના 99 થતા નહોતા. મતલબ કે પહેલાં આપણે બેંકની ચાલુ ખાતામાં પણ વ્યાજ મળતું હતું. અત્યારે વ્યાજ મળવાનું બંધ થઈ ગયું અને જે 100 રૂપિયાથી ખાતું ખુલતું હતું, 50 રૂપિયાથી પડ્યા હોય તો પણ ખાતું ચાલુ રહેતું હતું. અત્યારે મિનિમમ 1500 રૂપિયા 1000 રૂપિયા રાખવા પડે. અને આ જ 1000-1500 રૂપિયા ના રાખીએ તો જે આપણા જે પૈસા પડ્યા હોય ને એમાંથી પણ માઇનસ થઈ જશે. વ્યાજ તો મળવાની ચોરી, ઉપરથી આપણા પૈસા માઇનસ થઈ જશે. એટલે દિવસે દિવસે બેંક નવા ચાચો લગાવીને લોકોને લૂંટી રહી છે. આ બધું કારણ કોઈ સમજાતું નથી. કારણ કે તકલીફ કોને પડે? તકલીફ ગરીબ વ્યક્તિઓને પડે છે. પૈસાવાળાને તો ફરક પડતો નથી. પૈસાવાળા તો પછી 10,000 હસી તો રાખશી બેંકમાં, અને ગરીબ વ્યક્તિ 1000 રૂપિયા નહીં રાખી કે કઈ એના તરફ આપણો નેજ મજૂરી કરતા હોય ચોથી આ મોંઘવારીમાં પહોંચી ગયો. અને એક બાજુ મોંઘવારી જીવ લઈને વહે પડી છે. દિવસે દિવસે મોંઘવારી વધી રહી છે. એમાં ગરીબોનો મરો છે. ખાતા મેન્ટેન થતા નથી. જેમ ગરીબ લોકો હોય આપણે કયો ખાતા મેન્ટેન કરી શકે? એમ તો 1000 રૂપિયા પડ્યા હોય તો ઉપાડી લાવવાની ઈચ્છા થાય, જેમ કે એના જોડે પૈસા નથી. પૈસાવાળો ફરક પડવાનો નથી, ફરક ગરીબોને પડે છે. એટલે બેંકના જે ચાર્જ લાગે ખરેખર આટલા બધા ચાર્જ ના હોવા જોઈએ. કોઈ બોલવાળું નથી. દેશની અંદર અસંખ્ય લોકો આવા બેંકના કર્મચારી મતલબ બેંકના જે અધિકારીઓ હોય છે કે બેંકના જે ખાતા વહીવટ કરતા હોય છે બધા લૂંટી ગયા છે. આ બધો સરકાર ખુદ પાયરિંગ કરાવે છે. એટલે આ બધું ના ચાલવું જોઈએ. વધારાના ચાર્જ લગાવીને લોકો લૂંટવાનું બંધ કરો. બસ એ જ. જય માતાજી.